નમસ્તે મિત્રો, જો તમે સાચી શ્રદ્ધા સાથે ભગવાન શિવની પૂજા કરો, પાણી ચડાવવાથી પણ જીવનના મોટા મોટા દુઃખો દૂર થઈ શકે છે. હા, શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ભગવાન શિવ એટલા ભોળા છે કે તેઓ માત્ર એક લોટા પાણીથી પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ પ્રશ્ન મિત્રો એ છે કે શું આપણે સાચી રીતથી શિવલિંગ પર પાણી ચડાવીએ છીએ કે નહીં? ઘણા લોકો રોજ શિવલિંગ પર પાણી તો ચડાવે છે, પણ તેમને સંપૂર્ણ વિધિ, નિયમો અને તેનો આધ્યાત્મિક અર્થ ખબર હોતો નથી. તેથી આજે મિત્રો હું તમને એક એવી સંપૂર્ણ ગાઢ અને શક્તિશાળી પૂજા વિધિ જણાવવા જઈ રહ્યો છું. અને મિત્રો, જો તમે તેને સાચી રીતે અનુસરશો, પાલન કરશો, તો મિત્રો તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ભગવાન શિવની કૃપા ચોક્કસપણે આવશે. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી, પ્રેમથી હર હર મહાદેવનો ગુંજ અવશ્ય બોલાવીને લખી નાખજો. તો મિત્રો, વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો તમે સવારમાં વહેલા ઉઠો, સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો પહેરો, કારણ કે શિવ પૂજામાં શરીર અને મન બંનેની શુદ્ધતા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ પૂજા સ્થાનને સાફ કરો અને શિવલિંગને ગંગા જળથી શુદ્ધ કરો. જો મિત્રો તમારી પાસે ગંગાજળ ન હોય તો સ્વચ્છ પાણી પણ ચાલશે. હવે એક તાંબાના લોટામાં પાણી ભરો અને તેમાં થોડું કાચું દૂધ, થોડું ગંગાજળ અથવા તો પાણી અને ક્યારેક તમે કાળા તિલ પણ ઉમેરી શકો છો. ત્યારબાદ મિત્રો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ શરૂ કરો અને ધીમે ધીમે તે પાણી શિવલિંગ ઉપર અભિષેક કરો, એટલે કે અર્પણ કરો. પરંતુ મિત્રો ધ્યાન રાખો કે પાણી હંમેશા ધીમા પ્રવાહમાં ચડાવવું જોઈએ. એકદમ ઝડપથી ક્યારેય ન ચડાવો, કારણ કે તે શાંતિ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. હવે તમે બીલીપત્ર મિત્રો ચડાવો. બીલીપત્ર ભગવાન શિવને સૌથી વધુ પ્રિય છે, તે તો તમને ખ્યાલ જ હશે. અને તે પણ 3 પાંદડાવાળું હોવું જોઈએ, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. તે ક્યાંયથી તૂટેલું ના હોવું જોઈએ. મિત્રો, બીલીપત્ર ચડાવતા પહેલા તેને સાફ પાણીથી ધોઈને સાફ કરો અને તેની દાંડી તોડી નાખો. ત્યારબાદ ઓમ નમઃ શિવાય બોલતા બોલતા શિવલિંગ ઉપર બીલીપત્રના પાનને અર્પણ કરો. ત્યારબાદ મિત્રો તમે ધતુરા, આંકડાના ફૂલ, ચંદન, ફૂલો અને ફળો પણ અર્પણ કરી શકો છો. દરેક વસ્તુનું પોતાનું એક આધ્યાત્મિક મહત્વ હોય છે. જેમ કે ચંદન શીતળતા આપે છે, ફૂલો ભક્તિ દર્શાવે છે અને ફળ મિત્રો સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. હવે તમે દીવો પ્રગટાવો અને અગરબત્તી કરો. ત્યારબાદ ભગવાન શિવની આરતી કરો અને મિત્રો અંતમાં પ્રાર્થના કરો કે હે મહાદેવ, મારી ભૂલોને માફ કરો અને મને સાચા માર્ગ પર ચલાવો. મિત્રો ધ્યાન રાખો કે શિવલિંગ પર ક્યારેય હળદર, કુમકુમ કે તુલસી ચડાવવી ના જોઈએ, કારણ કે તે શાસ્ત્ર પ્રમાણે યોગ્ય માનવામાં આવતું નથી. તેમજ સોમવારનો દિવસ શિવ પૂજા માટે મિત્રો સૌથી શુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે તો પૂજા કરવાનું ખાસ ભૂલશો નહીં. અને ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે આ પૂજા કરવાથી મિત્રો તમને અનમોલ ફળ ચોક્કસપણે મળે છે. હવે આ પૂજાનો એક ઊંડો આધ્યાત્મિક અર્થ પણ છે. મિત્રો, જ્યારે તમે શિવલિંગ પર પાણી ચડાવો છો, ત્યારે તે તમારા અંદરના અહંકારને શાંત કરવાનું પ્રતીક માનવામાં આવે છે. પાણી શાંત અને નિર્મળ છે, એટલે તે આપણને પણ શાંતિ અને પવિત્રતા તરફ લઈ જાય છે, જે ખૂબ જ મન માટે શાંતિદાયક છે.
અને ઓમ નમઃ શિવાય મંત્ર આપણું મન સ્થિર કરે છે, પોઝિટિવ એનર્જી આપે છે અને ખરાબ વિચારોને દૂર કરે છે અને આત્માને શુદ્ધ બનાવે છે. તેથી માત્ર વિધિ જ નહીં પરંતુ ભાવનાનો પણ ખૂબ મહત્વ છે. જો તમે માત્ર રીતિથી જ પૂજા કરો છો અને મન ક્યાંક બીજે હોય તો તેનું પૂરું ફળ મિત્રો તમને મળશે જ નહીં. પરંતુ જો તમે એક લોટો પાણી પણ મિત્રો સાચા દિલથી ચડાવો છો, સાચા ભક્તિભાવથી ચડાવો છો તો ભગવાન શિવ તરત જ પ્રસન્ન થાય છે. અને અંતમાં યાદ રાખો કે મિત્રો શિવ પૂજા કોઈ ડરથી નથી કરવા, પરંતુ તે પ્રેમ અને શ્રદ્ધાથી કરવી જોઈએ. કારણ કે મિત્રો આપણા ભગવાન શિવ એ તો ભોલાનાથ છે. તેઓ ભક્તના પ્રેમથી જ પ્રસન્ન થઈ જાય છે. તેથી આજથી જ આ સરળ પરંતુ શક્તિશાળી પૂજા વિધિ અપનાવો અને તમારા જીવનમાં એક નવી શાંતિ અને દિવ્ય અનુભવનો આરંભ કરો. તો મિત્રો, જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શિવ ભક્તોને અવશ્ય શેર કરજો, જેથી તેઓ પણ સાચી વિધિ જાણી શકે. તો મિત્રો, મળીશું નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હર હર મહાદેવ બોલતા રહેજો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા શિવ ભક્તોને હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.